પગ નબળા પડવા એટલે વૃદ્ધાવસ્થાની શરૂઆત। આ 3 વસ્તુઓ ખાવાનું શરૂ કરો, શરીર ફરીથી તાકાતવર બનવા લાગશે। નમસ્કાર મિત્રો, રાધે રાધે। શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે જેમ જેમ ઉંમર વધે છે તેમ શરીર પહેલાંની જેમ સાથ આપવાનું ધીમે ધીમે ઓછું કરવા લાગે છે? જે કામ પહેલાં થોડી જ મિનિટોમાં થઈ જતું હતું એ જ કામ હવે કરતાં થાક લાગવા લાગ્યો છે। સવારે ઉઠતા જ શરીર ભારે લાગે છે, ઘૂંટણોમાં જકડન રહે છે, કમરમાં દુખાવો રહે છે અને સૌથી વધુ નબળાઈ પગોમાં અનુભવાય છે। વિડીયો શરૂ થાય તે પહેલાં અમારી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલ બેલ આઇકન જરૂર દબાવો, જેથી સ્વાસ્થ્ય સંબંધિત દરેક નવી અને ઉપયોગી માહિતી તમને સૌથી પહેલાં મળી રહે। મિત્રો, આ માત્ર વધતી ઉંમરની નિશાની નથી, પરંતુ શરીરની અંદરની શક્તિ ધીમે ધીમે ઘટી રહી છે તેનો સંકેત છે। આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે ઉંમર વધવાની સાથે શરીરમાં વાત દોષ વધે છે। આ વાત દોષ શરીરમાં શુષ્કતા, નબળાઈ, દુખાવો અને જકડન પેદા કરે છે અને તેનો સૌથી પહેલો પ્રભાવ આપણા હાડકાં, સ્નાયુઓ અને સાંધાઓ પર જોવા મળે છે। જાપાનમાં એક ખૂબ જ પ્રસિદ્ધ કહેવત છે, જે વ્યક્તિ પોતાના પગને મજબૂત રાખે છે તે લાંબા સમય સુધી સ્વતંત્ર જીવન જીવે છે। અને આ વાત એકદમ સાચી છે, કારણ કે શરીરની સાચી તાકાત માત્ર હાથોમાં નહીં પરંતુ પગોમાં રહેલી હોય છે। જો પગ મજબૂત હોય તો વ્યક્તિ આત્મનિર્ભર રહે છે, પરંતુ જેમ જેમ પગની તાકાત ઘટવા લાગે છે તેમ શરીરની ઉર્જા પણ ધીમે ધીમે ઘટવા લાગે છે। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એવી 3 સવારની આદતો વિશે વાત કરીશું, જેને જો તમે દરરોજ અપનાવવાનું શરૂ કરો તો માત્ર શરીરની નબળાઈ જ નહીં ઘટે, પરંતુ વધતી ઉંમરની અસર પણ ઘણી ધીમી પડી શકે છે। આ વિડીયો ખાસ કરીને તે લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમની ઉંમર 50, 60 કે તેથી વધુ છે, અથવા જે પોતાના માતા પિતા અને વડીલોની તંદુરસ્તી વિશે ચિંતિત રહે છે। ચાલો શરૂ કરીએ આજનો આ અત્યંત મહત્વપૂર્ણ વિડીયો। સૌ પ્રથમ આપણે એ સમજવું પડશે કે ઉંમર વધવાની સાથે શરીર નબળું કેમ થવા લાગે છે। હકીકતમાં તેના પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે। પહેલું કારણ, સ્નાયુઓ નબળા પડવા। 30 વર્ષની ઉંમર પછી શરીર ધીમે ધીમે સ્નાયુઓ ગુમાવવાનું શરૂ કરે છે, પરંતુ 60 વર્ષની ઉંમર પછી આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની જાય છે। તેથી જ વડીલોમાં નબળાઈ, સંતુલન બગડવું અને ઝડપથી થાક લાગવો સામાન્ય બાબત બની જાય છે। બીજું કારણ, શરીરમાં પોષણની કમી। ઉંમર વધતાની સાથે શરીર પહેલાંની જેમ પોષક તત્વોને શોષી શકતું નથી, ખાસ કરીને પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન ડી અને મેગ્નેશિયમની કમી શરીરને અંદરથી નબળું બનાવવા લાગે છે। ત્રીજું કારણ, ઓછી શારીરિક પ્રવૃત્તિ। ઘણા લોકો માને છે કે વૃદ્ધાશ્રમમાં વધુ આરામ કરવો જોઈએ, પરંતુ સત્ય એ છે જેટલું શરીર નિષ્ક્રિય રહે છે એટલી જ ઝડપથી તેની શક્તિ ઘટવા લાગે છે। તેથી ઘણા વડીલોને સવારે ઉઠતા શરીર ભારે લાગે છે, કેટલાકને ચક્કર આવે છે, કેટલાકને ઘૂંટણમાં દુખાવો રહે છે અને કેટલાકને સીડી ચડવામાં પણ મુશ્કેલી થવા લાગે છે। પરંતુ સારા સમાચાર એ છે કે જો સમયસર શરીરની યોગ્ય કાળજી લેવામાં આવે તો વધતી ઉંમરમાં પણ લાંબા સમય સુધી ફિટ અને સક્રિય રહી શકાય છે। અને તેની શરૂઆત થાય છે સવારની યોગ્ય આદતોથી। પ્રથમ મહત્વપૂર્ણ આદત, સવારે ઉઠતા જ હૂંફાળું પાણી પીવું। ઘણા લોકો સવારે ઉઠતા જ ચા પીવે છે, પરંતુ ખાલી પેટે ચા પીવાથી શરીર ધીમે ધીમે નબળું પડી શકે છે। આખી રાત ઊંઘ દરમિયાન શરીરમાં પાણીની થોડી કમી થઈ જાય છે। આવા સમયે સવારે ઉઠીને હૂંફાળું પાણી પીવું શરીર માટે અમૃત સમાન કામ કરે છે। હૂંફાળું પાણી શરીરમાં જમા થયેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે, પાચન સુધારે છે, રક્ત પ્રવાહને સક્રિય બનાવે છે અને શરીરની જકડન ઘટાડવામાં મદદ કરે છે। જો ઈચ્છો તો તેમાં થોડું લીંબુ અથવા થોડા ટીપા મધ ઉમેરી શકો છો,
પરંતુ જેમને ડાયાબિટીસ અથવા કોઈ ગંભીર બીમારી હોય તેમણે ડૉક્ટરની સલાહ અનુસાર જ ફેરફાર કરવો. આ નાનકડો બદલાવ આખા દિવસની ઉર્જા સુધારી શકે છે. બીજી શક્તિશાળી આદત, સવારની હળવી ધૂપ અને ચાલવું. આજકાલ ઘણા લોકો સવારે લાંબા સમય સુધી ઘરની અંદર રહે છે, પરંતુ કદાચ તમે નથી જાણતા, સવારની હળવી ધૂપ કુદરતી દવા કરતાં ઓછી નથી. સવારની ધૂપ શરીરને વિટામિન ડી આપે છે, જે આપણા હાડકાં અને સ્નાયુઓ માટે ખૂબ જરૂરી છે. જ્યારે શરીરમાં વિટામિન ડીની કમી થાય છે, ત્યારે નબળાઈ, સાંધાનો દુખાવો અને ઝડપથી થાક લાગવા જેવી સમસ્યાઓ વધે છે. આ ઉપરાંત સવારની હળવી વોક રક્ત પ્રવાહ સુધારે છે, હૃદયને મજબૂત બનાવે છે, ફેફસાને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે અને મગજને વધુ સક્રિય બનાવે છે. જો તમારી ઉંમર વધુ હોય તો દોડવાની જરૂર નથી. માત્ર 15થી 20 મિનિટ ધીમે ધીમે ચાલવું પણ શરીર માટે ખૂબ ફાયદાકારક બની શકે છે. યાદ રાખો, શરીરને સતત ચલાવતા રહેવું એ તેને મજબૂત રાખવાનું સૌથી મોટું રહસ્ય છે. ત્રીજી અને સૌથી ખાસ આદત, પૌષ્ટિક ખોરાકનું સેવન. ઘણા લોકો સવારની શરૂઆત માત્ર ચા અને બિસ્કિટથી કરે છે, પરંતુ વધતી ઉંમરમાં શરીરને યોગ્ય પોષણ આપવું અત્યંત જરૂરી છે. સવારે શરીર પોષક તત્વોને સૌથી સારી રીતે શોષી શકે છે. તેથી આ સમયે એવી વસ્તુઓ ખાવી જોઈએ જે શરીરને તાકાત આપે. સૌ પ્રથમ, પલાળેલા બદામ. બદામમાં હેલ્ધી ફેટ્સ, પ્રોટીન અને વિટામિન ઈ ભરપૂર હોય છે. તે મગજને તીવ્ર રાખવામાં મદદ કરે છે, સ્નાયુઓને તાકાત આપે છે અને શરીરની નબળાઈ ઘટાડવામાં મદદ કરે છે. બીજું, પલાળેલા કાળા ચણા. કાળા ચણામાં પ્રોટીન, આયરન અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તે શરીરની શક્તિ વધારવામાં અને લાંબા સમય સુધી ઉર્જા જાળવી રાખવામાં મદદ કરે છે. ત્રીજું, દેશી ઘી. આજકાલ ઘણા લોકો ઘીથી ડરે છે, પરંતુ યોગ્ય માત્રામાં લેવામાં આવેલ દેશી ઘી શરીર માટે ખૂબ લાભદાયક બની શકે છે. આયુર્વેદ અનુસાર દેશી ઘી શરીરની શુષ્કતા ઘટાડે છે, સાંધાઓને ચિકાસ આપે છે અને વાત દોષને સંતુલિત કરવામાં મદદ કરે છે. એવી ભૂલો જે શરીરને ઝડપથી વૃદ્ધ બનાવે છે. પહેલી ભૂલ, મોડી રાત સુધી જાગવું. જ્યારે પૂરતી ઊંઘ મળતી નથી ત્યારે શરીર યોગ્ય રીતે રિકવર થઈ શકતું નથી. સ્નાયુઓ નબળા પડે છે, મગજ થાક અનુભવે છે અને શરીર ઝડપથી વૃદ્ધ દેખાવા લાગે છે. બીજી ભૂલ, આખો દિવસ બેસી રહેવું. લાંબા સમય સુધી બેસી રહેવાથી રક્ત પ્રવાહ ધીમો પડી જાય છે, શરીર જકડાઈ જાય છે અને સ્નાયુઓ નબળા પડવા લાગે છે. ત્રીજી ભૂલ, ઓછું પાણી પીવું. શરીરમાં પાણીની કમી થાક, નબળાઈ અને ચક્કર જેવી સમસ્યાઓ વધારી શકે છે. તેથી આખા દિવસ દરમિયાન થોડું થોડું પાણી પીતા રહેવું જોઈએ. વધતી ઉંમરમાં શરીરને મજબૂત બનાવતી 3 શક્તિશાળી વસ્તુઓ. નંબર 1 છે અશ્વગંધા. આયુર્વેદમાં અશ્વગંધાને શક્તિ વધારનાર રસાયણ માનવામાં આવે છે. તે થાક ઘટાડવામાં, ઊંઘ સુધારવામાં અને શરીરની પુનઃપ્રાપ્તિમાં મદદરૂપ બને છે. રાતે ગરમ દૂધ સાથે અડધી ચમચી અશ્વગંધા ચૂર્ણ લઈ શકાય. નંબર 2, હળદરવાળું દૂધ. હળદરમાં રહેલા તત્વો શરીરના સોજા ઘટાડવામાં મદદ કરે છે. તે સાંધા અને સ્નાયુ માટે ફાયદાકારક માનવામાં આવે છે અને શરીરને આરામ આપવામાં મદદ કરે છે. નંબર 3, મેથી દાણા. મેથીના દાણા પાચન સુધારવામાં મદદ કરે છે અને આયુર્વેદ અનુસાર વાત દોષને સંતુલિત કરવામાં સહાયક માનવામાં આવે છે. રાત્રે મેથીના દાણા પલાળી સવારે તેનું સેવન ઘણા લોકો માટે લાભદાયક બની શકે છે. મિત્રો, વધતી ઉંમરને રોકી શકાતી નથી, પરંતુ યોગ્ય આદતો દ્વારા તેને સ્વસ્થ જરૂર બનાવી શકાય છે. યાદ રાખો, મજબૂત શરીર કોઈ દવાથી નહીં, પરંતુ રોજિંદી સારી આદતોથી બને છે. જો તમે ઈચ્છતા હો કે 60 વર્ષની ઉંમર પછી પણ તમારું શરીર મજબૂત રહે, ચાલ સ્થિર રહે અને જીવનશક્તિ જળવાઈ રહે, તો આજથી જ આ નાની નાની આદતો અપનાવવાનું શરૂ કરો. મહત્વપૂર્ણ નોંધ: આ વિડીયો માત્ર સામાન્ય માહિતી માટે છે. કોઈ પણ બીમારી
આરોગ્ય સમસ્યા માટે યોગ્ય તબીબી સલાહ માટે તમારા ડૉક્ટર્સનો સંપર્ક જરૂર કરો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરો. આવા જ રસપ્રદ અને જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જરૂર લખજો, હું સ્વસ્થ રહેવા માંગુ છું. ફરી મળીશું આગામી વિડીયોમાં એક નવા અને મહત્વપૂર્ણ જ્ઞાનવર્ધક વિષય સાથે. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.